નર્મદા પરિક્રમા 2024 રાત્રિના 12:10 વાગી રહ્યા છે। રામપુરાથી અમારી પરિક્રમા હર હર નર્મદાના નાદથી અમે ચાલુ કરી રહ્યા છીએ। તો બોલો સૌ હર હર નર્મદે। રાત્રિના 2 વાગી રહ્યા છે। અમે તિલક ઘાટ પહોંચી ગયા છીએ। તો બોલો સૌ હર હર નર્મદે, હર હર નર્મદે। તિલકવાડાથી બોટિંગ કરીને અમે લોકો સામે કાંઠે પહોંચ્યા। હર હર મહાદેવ, હર હર નર્મદે, ઓમ નમો શિવાયના નાદ સાથે અમે કિલોલ કરતા કરતા સામે ઘાટે પહોંચ્યા। ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ। આવું સરસ મ્યુઝિક વાગી અમે રાસ રમવાનું મન થઈ જાય એવા અમે ગુજરાતી લેરી લાલા એ હાલો। રાત્રિના 2:30 વાગી રહ્યા છે। સરસ મ્યુઝિક વાગી રહ્યું છે। ચાંદની રાત અને આહલાદક આબોહવા, એમાંય પાછા જો ખાટલા મળે તો અમે કાઠિયાવાડી આ મોકો ન છોડીએ હો। વાતોના ગપ્પા મારીને એવી મોજ માણી તો વાત જ ના પૂછે। અત્યારે રાતના 3:30 વાગી રહ્યા છે। ગ્રામજનો દ્વારા, અલગ અલગ સંસ્થા દ્વારા, મિત્ર મંડળ દ્વારા બધાને ચા, પાણી, નાસ્તો, ભોજન વ્યવસ્થા સારી રીતે પૂરી પાડે છે। બધા લોકો સારી રીતે પ્રેમથી બધાને જમાડે છે। ક્યારેય અમને કોઈ વસ્તુની તકલીફ પડી નથી। આ જ આપણી ભારત સંસ્કૃતિ છે। ભારત માતા કી જય। અત્યારે સવારના 5:40 થઈ રહી છે। માં નર્મદાની પૂજા કરી અમે ફાઇનલ ડેસ્ટિનેશન પહોંચવા માટે તૈયાર થઈ। 5:45 વાગી રહ્યા છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરીને અમે ધન્યતા અનુભવી છે। આજ આપણા ભારત ભૂમિની વિશેષતાઓ છે। એકલા લેડીઝ લોકો પણ સારી રીતે ફરી શકે। લોકો સ્નાન કરી નર્મદાની પૂજા કરી ખૂબ ધન્યતા અનુભવ્યો છે। કહેવાય છે ને કે ભારતની ભૂમિના કણ કણમાં શંકર અને હર નીર અમૃત સમાન। આ અમને અનુભવ થયો છે। એકલા લેડીઝ લોકો પણ જઈ શકે છે। આ આપણી ભારત ભૂમિ છે। તો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરીને અમે ખૂબ ધન્ય થયા છે। હર મહાદેવ, હર નર્મદ। અમે લોકો આરતી કરી અને ફાઇનલ 6:50 અમારી આ યાત્રા પૂર્ણ કરી છે।